નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલય તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 માહિતીનો નિયમ. તમે આગળ ચિત્ર આલેખ, લંબ આલેખ, દ્વિલંબ આલેખ વિશે શીખી ગયા છો. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ અથવા તો વૃત્ત આલેખ. આ બધાનો અર્થ એક જ થાય. હવે આપણે જે માહિતી એકત્રિત કરીએ એ માહિતીને વર્તુળ ઉપર દર્શાવવા જે માહિતી આપણે એકત્રિત કરીએ તો એને આપણે વર્તુળ ઉપર કેવી રીતે દર્શાવીશું. હવે એનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં તો વર્તુળ આલેખ એટલે આપણને ખબર છે વર્તુળ એટલે ગોળ હોય, એના ઉપર દર્શાવવાની વાત છે. તો વર્તુળ આલેખને આપણે પાઈ ચાર્ટ પણ કહેશું અથવા તો વૃત્ત આલેખ પણ કહેવાય. હવે તો દાખલા તરીકે આપણે ધોરણ 8 માં અભ્યાસ કરીએ છીએ તો ધોરણ 8 માં જે વિદ્યાર્થીઓ છે એની માહિતી એકત્રિત કરવામાં આવી. તો માહિતી કેવી એકત્રિત કરવામાં આવી? તો કે અભ્યાસમાં કેટલા વિદ્યાર્થીઓની પસંદ કરે છે, સંગીત કેટલા પસંદ કરે છે, રમતગમત ક્ષેત્રે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે અને કેટલાને ચિત્ર સ્પર્ધામાં રસ છે. બરાબર? તો ચિત્રમાં જેને રસ હોય તેવા બાળકો, પછી અભ્યાસમાં આગળ પડતા હોય એવા બાળકો, સંગીત છે કોઈને સંગીતમાં રસ હોય તો એવા બાળકો, અને રમતગમત, આટલા વિભાગ આપણે માહિતી છે એકત્રિત કરેલી છે. તો હવે વૃત્ત આલેખમાં શું હોય? તો વૃત્ત આલેખમાં એક તો એને ટકા સ્વરૂપે દર્શાવી શકાય અથવા તો અંશમાં, એટલે કે વૃત્તાંશ વિશે. બરાબર? વૃત્તાંશ એટલે કે અંશમાં, જેને આપણે કહીએ છીએ. બરાબર? 10, 20, 30, 40 અંશ એ બધું આપણે ખબર છે. આગળ છે એ આપણે ખૂણાઓનો અભ્યાસ કરેલો છે એટલે આપણને એનો ખ્યાલ છે. તો જો અહીંયા જે માહિતી છે મેં તમને એકત્રિત કરી, જો ટકાવારી સ્વરૂપે દર્શાવવામાં આવે તો ટકાવારી સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. ત્યાં 90 અંશ, 25%, આ દાખલા તરીકે 45%, પછી 10% ને 20%. એટલે કુલ આ બધાનો સરવાળો કરો એટલે કુલ 100% થઈ. બરાબર? જે બધી માહિતી એકત્રિત કરી છે અને દર્શાવો, ટકાવારી સ્વરૂપે દર્શાવો તો આ બધાનો સરવાળો છે કેટલો થવો જોઈએ? 100. કારણ કે ટકા હંમેશા ટકાનું મૂલ્ય 100 ઉપર હોય. તો આલેખ તો આપણે દર્શાવીએ તો એ હંમેશા 100 ઉપર હોય. બરાબર? તો ચિત્રમાં 25%ઓને રસ છે, રમતગમતમાં 45% છે, પછી અભ્યાસમાં 10% અને સંગીતમાં 20% ભાગ લઈએ છે. બરાબર? આ કયો ટકા પ્રમાણે. હવે આ જ આલેખ છે જે વૃત્ત આલેખમાં અંશમાં, જો અંશમાં પણ દર્શાવતા હોય તો કેન્દ્ર પાસે આપણને ખબર છે કે જે અંશ માપ છે એ કેન્દ્ર પાસે 360 અંશમાં થાય. આ જે છે એ કેટલો થાય? 360. તો 360 અંશમાંથી જે ક્ષેત્રમાં જે ભાગ લઈએ છે એને આપણે અંશ માપથી દર્શાવવાનું. તો દાખલા તરીકે ચિત્ર છે તો ચિત્રમાં 45 અંશ, 90 અંશ આ જે છે એને આપણે 45 અંશ આને દર્શાવો. આ છે 75 અંશ અને હવે જે દર્શાવીએ આપણે 150 અંશ. આ બધાનો આપણે જો સરવાળો કરો એટલે 360 અંશ થવો જોઈએ. તો આનો સરવાળો કરી દઈએ. 90, 45,
75 150 તો આ બધાનો આપણે સરવાળો કરો એટલે 360 અંશ થઈ જાય બરાબર. આ પ્રમાણે અંશમાં પણ આ આલેખ છે એને દર્શાવાય, ટકા ઉપર પણ દર્શાવી શકાય, પણ વૃત્ત આલેખ દર્શાવવું હોય તો ફરજિયાત આપણે અંશમાં આપણે છે એ જરૂરી છે. કારણ કે અંશમાં જ્યાં લગી આપણને ન મળે ત્યાં લગી વૃત્ત આલેખને આપણે વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. તો હવે આપણે કઈ રીતે દર્શાવી શકાય એ બધું એનો અભ્યાસ કરીએ. તો જો સ્વાધ્યાય તમે કાઢો એમાં આપણે આલેખ આપેલો હોય તેના બધી પ્રશ્નોના જવાબ આપવાના હોય અને વૃત્ત આલેખ છે કે રીતે દર્શાવી શકાય એનો અભ્યાસ આપણે કરીશું. તો જો સ્વાધ્યાય 5.2 એમાં પ્રશ્ન 1 આપણને આપેલો છે. પાઠ્યપુસ્તક તમારી ખોલી રાખજો અને એમાં આપણને પહેલા પ્રશ્નમાં માહિતી આપણને આપેલી છે, આલેખ કમ્પ્લીટ દર્શાવેલો છે. એમાં જો પ્રશ્ન કે એક શહેરના યુવા વર્ગના ગમતા વિવિધ પ્રકારના સંગીતો વિશે મોજણી કરવામાં આવી. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ અથવા તો પાય ચાર્ટ મુજબ તેના પરિણામો મળ્યા હતા. હવે આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નના જવાબ આપો. બોલો આપણને આલેખ આપ્યો છે, બાજુમાં ટકામાં આપેલો છે. એમાં લોક સંગીત છે 30% છે, પછી શાસ્ત્રીય સંગીત છે 10% છે, પછી અર્ધ શાસ્ત્રીય સંગીત 20% છે અને હળવું સંગીત 40% છે. તો સૌથી વધારે પસંદ જે હળવું સંગીત છે એ આવે છે બરાબર. આ છે બધી માહિતી આપણને આટલી આપેલી છે. હવે આપણે પ્રશ્નના જવાબ આપણે આપવાનો છે. તો પહેલો પ્રશ્ન કીધો છે, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી. અહીંયા આપણને 20 યુવાનો છે શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે અને શાસ્ત્રીય સંગીત છે એમાં 10% આપ્યા છે. જો 20 યુવાનો ને પસંદ આવ્યું તો એ ટકાવારી કેટલી છે તો કે 10% છે શાસ્ત્રીય સંગીત. તો હવે આપણને જે પ્રશ્ન કીધો છે તો કેટલા યુવાનો એ મોજણી કરી હશે, તો કુલ કેટલા યુવાનો તેમાં હતા. પસંદ માત્ર 20 યુવાનોને જ આવ્યું છે. તો હવે આપણે કુલ સંખ્યા શોધવી તો જો આપણને ખબર છે ટકા હંમેશા 100 ઉપર હોય તો 10 યુવાનો બરાબર કેટલા થાય 100 થાય. કારણ કે ટકા હંમેશા 100 ઉપર હોય. તો હવે 20 યુવાનો છે ત્યારે આ રીતની 83 મૂકવાની થાય, શોધવાનું હોય બરાબર. 10 ને પસંદ હોય ત્યારે કુલ કેટલા 100 હોય. તો 20 યુવાનો છે તો કેટલા છે. હવે આપણે 83 મૂકી દીધી. હવે આને આપણે ગુણાકારમાં મૂકો તો 20 ગુણ્યા 100 છેદમાં 10. બાદ છેદ ઉડી જાય એટલે કેટલા થાય કુલ 200 યુવાનો છે. આ પહેલાનો જવાબ આપણે આ રીતે 83 થી શોધી શકીએ બરાબર. ટકાવારી આપી તો ટકાવારી પ્રમાણે, અંશમાં આપ્યું હોય તો અંશમાં પ્રમાણે આપણે અંશમાં કીધું છે. જો 360 અંશ હોય તો 360 અંશમાંથી કેટલા એ પ્રમાણેની 83 બને. ચાલો તો પ્રશ્ન 2 છે, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. મહત્તમ એટલે વધારે વધારે. તો એ તો આપણે ખાલી ચાર્ટ જોતા ખ્યાલ આવી જાય કે સૌથી વધુ કેમાં છે તો કે 40% છે. કયું સંગીત છે? હળવું સંગીત. તો એનો જવાબ આપણે સીધો, એમાં કંઈ ગોતવા જવાની જરૂર નથી. તો પ્રશ્ન 3 જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય.
તો હવે જો આપણે અહીંયા પ્રશ્નો 3 માં ગણતરી કરવાની છે, કુલ 1000 સીડી છે આપણને કહી દીધું છે. પ્રશ્નો પહેલાનો ત્રીજો છે, કુલ સીડીની સંખ્યા 1000 કેટલી? 1000 છે. એમાંથી દરેક આપણે આલેખમાં જો તો પહેલા લોક સંગીત છે, એની આપણે સીડીની સંખ્યા મેળવી લઈએ. લોક સંગીત તો જો આની આપણે 83 મૂકીએ તો આ રીતે મૂકી શકાય કે 100 એ 10 30% છે, તો 30% છે તો 100 એ 30, તો 1000 એ કેટલા? બરાબર. અથવા તો આપણે સીધું લખવું હોય તો પહેલા જે ટકા છે તે અપૂર્ણાંકમાં લખી નાખો, તો 30/100, કારણ કે ટકા હંમેશા 100 માંથી હોય, તો 100 માંથી 30 એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? કુલ જેટલી સંખ્યા છે એટલા 1000 છે, આના છેદ ઉડાડી નાખો તો 2 શૂન્ય ઉડી ગયા, તો કેટલા થયા? 300 સીડી છે લોક સંગીત. પછી બીજું આવે છે શાસ્ત્રીય સંગીત. તો શાસ્ત્રીય સંગીતમાં કેટલા છે? 10% છે. આપણે શું મૂકશું? અહીંયા 10/100 પહેલા અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી નાખી ટકાને. 10/100 ગુણ્યા કુલ કેટલી સીડી છે? તો 1000 માંથી કેટલી? આપણે 1000 વડે ગુણી નાખો, સીધું થઈ જાય. તો 2 શૂન્ય ઉડી ગયા, કેટલા થશે? 10 ગુણ્યા 10 અને 100. ચાલો, પછી આવે છે અર્ધશાસ્ત્રીય સંગીત. એમાં કેટલા ટકા કીધા છે? આપણને 20% કીધા છે, તો 20/100 ગુણ્યા 1000. 2 શૂન્ય શૂન્ય ઉડી ગયા, 20 ગુણ્યા 10 એટલે 200. પછી આવે છે સવાડી સંગીત. દત્તલીનો પ્રશ્ન. સવાડી પૂજન ઉમેશભાઈ દત્તલીનો પ્રશ્ન. હળવું સંગીત છે, 40% લોકો છે, તો 40/100 ગુણ્યા 1. વાળા જો છે ઉડાડી દો, 0 0 40 ગુણ્યા 10 400. એટલે બધાયનો આપણે સરવાળો કરો તો 1000 સીડી થઈ જાય, તો આપણો આ જવાબ સાચો છે. તો આ રીતે દરેકની સીડી મળી ગઈ આપણને. લોક સંગીત છે એની કેટલી સીડી બનાવેલી છે? 300. શાસ્ત્રીય સંગીત છે એની કેટલી બનાવેલી છે? 100. અર્ધશાસ્ત્રીય સંગીત છે એની કેટલી મળી? 200. હળવું જે સંગીત છે એની કેટલી મળી? 400. તો આ રીતે આપણે આ પ્રશ્નના જવાબ છે એ આલેખ આપણને આપેલું હોય તેના ઉપરથી શોધી શકાય. બરાબર. તો આ રીતે આપણને ખ્યાલ આવી ગયો. ચાલો, હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો એમાં આપણે આલેખ દર્શાવવાનો છે. 360 લોકોને ચાલો હવે પ્રશ્ન 2 જો. 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવામાં જણાવવામાં આવ્યું. તો બાજુમાં જો આપેલી છે, ઉનાળોમાં 60 લોકોએ મત આપ્યા, ચોમાસું છે એમાં 120 લોકોએ મત આપ્યા,
અને શિયાળો છે એમાં 150 લોકોએ મત આપ્યા. પછી નીચે આપણને પ્રશ્નના જવાબ પણ આપ્યા છે, કીધું કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે. આપણે સીધો જવાબ એમાં આપીએ કે 150 મત. પછી દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. તો એ આપણે હમણાં શોધશું, પછી એના ઉપરથી જ આપણે આલેખ બનાવી શકશું. પછી પ્રશ્ન 3 કીધું માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ કે તો ભલે, વર્તુળ કે તો ભલે. તો પહેલા આપણે પ્રશ્નનો જવાબ તો આપી દીધો કે કઈ ઋતુ સૌથી વધુ મત મળ્યા છે, તો એમાં આવશે શિયાળો. તો બીજો જે પ્રશ્ન છે એ આપણે ફરજિયાત પાઈ ચાર્ટ અથવા તો વર્તુળ ચાર્ટ મેળવવો તો અંશમાં કેન્દ્ર પાસેનું અંશમાં છે એ મેળવવું પડે. કેન્દ્ર પાસેનો આખેનો ખૂણો છે 360 અંશ છે. હવે એમાંથી આપણે ખૂણાના માપ મેળવવાના છે. તો પહેલા તો કુલ કેટલા મતો છે એ નક્કી કરીએ. કુલ મત બરાબર આપણને કીધા છે તો 360 લોકો આપી દીધા છે. નો આપ્યા હોય તો જે આપણને માહિતી આપેલી છે એનો સરવાળો કરી લેવાનો. 90 + 120 + 150 એટલે 360 મળી જાય. ચાલો હવે આપણે અંશમાં મેળવશું ઉનાળો. ઉનાળો બરાબર, તો જો ઉનાળામાં કુલ મત છે 360 વ્યક્તિ છે. 360 માંથી આપણને 90 મત ઉનાળામાં મળ્યા. તો આપણે અહીંયા 90/360 પેલા અપૂર્ણાંક સ્વરૂપ કરી નાખવા. જે માહિતી છે એ અને કુલ છે એ છેદમાં આવે ગુણ્યા. હવે અંશમાં શોધતા હોય એટલે હંમેશા 360 અંશ ઉપર હોય એટલે અહીંયા 360 અંશ ગુણ્યા 360 અંશ કરવાનો. આના ઉપરથી આપણને દરેક માહિતીનો અંશમાં મળશે. તો હવે જો અહીં 360 ઉડી જાય એટલે કેટલા અંશનો ખૂણો થશે? તો કે 90 અંશનો ખૂણો ઉનાળા માટે મળ્યો. હવે એ જ રીતે ચોમાસું. ચોમાસું જો તો એમાં 120 મત મળ્યા છે. તો 120 ના છેદમાં કેટલા? કુલ 360 છે. તો 360 એને ગુણ્યા અંશમાં 360 અંશ. ચાલો 360 ઉડી ગયા. વધ્યા કેટલા? 120. પછી આવે છે શિયાળો. શિયાળામાં 150 મત મળ્યા છે 360 લોકોમાંથી. છેદમાં 360 ગુણ્યા અંશમાં 360 અંશ. આ 360 એટલે 150. ચાલો હવે આટલું આપણે અંશમાં મળી જાય પછી આપણી પાસે પરિકર અને કોણ માપક આ બે સાધન આપણી પાસે હોવા જોઈએ. તો આપણે તરત જ અહીંયા આલેખ છે દોરી શકીએ. તો પહેલા તો આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળ તૈયાર કરી નાખો અને વચ્ચે અહીંયા કેન્દ્ર લઈ લ્યો અને ત્યાંથી એક ત્રિજ્યા લગાડી રેખા છે કેન્દ્રથી વર્તુળ સુધીનું માપની એક રેખા તૈયાર કરી લ્યો. બરાબર. ચાલો બધાએ વર્તુળ તૈયાર કરી લીધું. બધા સાથે કરજો. પછી કેન્દ્રો છે, કેન્દ્રને જોડતું આને આપણે ત્રિજ્યા કહીએ વર્તુળમાં. તો એક ત્રિજ્યા દોરી લેવાની. હવે આપણે માપ છે પેલા ઉનાળો દર્શાવવો છે એટલે 90 અંશ. તો એના માટે આપણે 90 અંશ દર્શાવવા માટે શું જોઈએ? કોણ માપક. કોણ માપક તમારી પાસે હશે એ લઈ અને આપણે જો કોણ માપકને વચ્ચે જે કેન્દ્ર છે કોણ માપકમાં હશે અહીંયાથી અહીં આડી લીટી છે એ સમાંતર એના ઉપર રહે એ રીતે ગોઠવો.
કોણ માપકનું વચ્ચેનું જે બિંદુ છે એ અહીંયા ને ત્યાંથી આ જે લીટી આપણે દોરેલી છે એના ઉપર જો કોણ માપકની નીચે લીટી હશે કે જે 0 થી સ્ટાર્ટ થતી હોય તે આના ઉપર રાખવા. પછી ત્યાંથી આપણે 90 વર્ષ ઉપર અહીંથી જો ગણતા જાઓ 10 20 30 40 50 60 70 80 ને 90 છે એટલે ઉપર અહીંયા આવશે જો અહીંયા 90 વર્ષ. તમે જે કોણ માપક મૂકશો એટલે ઉપરના ભાગમાં 90 હશે તો અહીંયાથી આપણે દર્શાવી દઈએ એ આવી જાય એ બિંદુ આમ ટપકું કરી નાખો પછી એને આપણે જોડી દઈએ. એટલે આ જે દર્શાવ્યું છે એ આપણે શું દર્શાવ્યું ના એટલું 90. ચાલો આ દર્શાવાઈ ગયો. ચાલો હવે એના પછી ચોમાસું માહિતી દર્શાવવાની છે. તો ચોમાસું માહિતી 120 અંશ છે. તો 120 અંશ દર્શાવવા માટે જો આ જે રેખા આપણે દોરી એના ઉપર કોણ માપકને ગોઠવવાનું પાછું જેમ જેમ લીટી મળતી જાય એના ઉપર ક્રમશઃ જે કોણ માપક છે એને ગોઠવવું પડે. હવે આના ઉપર કોણ માપક ગોઠવો એટલે અહીંયાથી 0 ચાલુ થાય 0 પછી 10 20 30 આપણે ક્યાં લગી જવાનું છે 120 જ્યાં આવે ત્યાં આપણે અહીંયા 120 આવે છે અહીંયા 120 બતાવે છે બરાબર. કોણ માપક અહીંયા દર્શાવ્યું મૂક્યું ગોઠવું. હવે અહીંયાથી 0 થી ગણતા જાઓ 10 20 120 અંશ જ્યાં આવે ત્યાં આપણે આ રીતે ટપકું કરો તો કાપો કરી નાખો પછી એને જોડી દો. આ મળી જાય એટલે આ છે ચોમાસું. કેટલું 120 અંશ. તો વાયો લીધો શિયાળો પછી અહીંયા કોણ માપકની જરૂર ન પડે છેલ્લી માહિતી જે વધે એ જોઈએ શિયાળો 150. તો આ રીતે આપણે વર્તુળ આલેખ છે એ તૈયાર કરી શકીએ. વર્તુળ આલેખ કરવા માટે પહેલા ફરજિયાત ખૂણાઓ દરેક માહિતીના ખૂણા મેળવવા પડે. એ કે રીતે મળે તો કે આપણને કુલ સંખ્યા આપેલી હોય ન આપી હોય તો બધાય માહિતીને સરવાળો કરી લેવાનો માહિતીનો થઈ જાય પછી એના પૂર્ણાંક સ્વરૂપે દર્શાવો એને ગુણ્યા 360 આટલું કરો એટલે આપણને મળી જાય. ચાલો બધાને હવે આવડી જાય. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. જો એમાં પણ આપણે આલેખ તૈયાર કરવાનો છે. એમાં અલગ અલગ માહિતી આપણને આપેલી છે. ચાલો એમાં આપણે પ્રશ્ન નંબર 3 નીચે માહિતી માટે પાય ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલ વિગતો લોકોના પસંદગીના રંગ અંગે માહિતી દર્શાવે છે. તો અહીંયા આપણે જુદા જુદા રંગો આપેલા છે. તે જુદા જુદા રંગોના આધારે તો પહેલા તો સૌપ્રથમ જો સરવાળો તમને કુલ આપી દીધો છે. કુલ લોકોની સંખ્યા 36 છે. આ પહેલા આપણી પાસે હોવું જોઈએ કુલ. હવે જે પસંદગી આપણે અંશમાપ મેળવવાનું છે કારણ કે પાઈ ચાર્ટ તૈયાર કરવો હોય તો દરેક માહિતીનો અંશમાપ આપણે મેળવવો પડે. તો એમાં પહેલો આપણે જે રંગ આપ્યો છે વાદળી.
ચાલો વાદળી છે એનું અંશમાપ શોધવા માટે પહેલા અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવો. તો વાદળી કેટલા 18 લોકોને પસંદ આવે છે અને એનો અંશમાપ કો અને છેદમાં કુલ સંખ્યા કેટલી છે 36. હવે આને ગુણ્યા કેટલા કરવાના તો કે 360 અંશ કરો એટલે આપણે અંશમાપ પડી જાય. તો ચાલો તો 36 ના છેદ આની સાથે ઉડાડી દઈએ. 36 દાન 360. હવે 18 ગુણ્યા 10 કરો એટલે 180 અંશ. ચાલો પેલું માપ આપણને મળી ગયું વાદળી રંગ. પછી બીજો છે લીલો. તો લીલા માટે 9 લોકોને પસંદ આવે છે. અંશમાં 9 છેદમાં કુલ સંખ્યા 36 છે. એને ગુણ્યા કેટલા કરશું 360. છેદ અહીંયા 36 ઉડાડો ને 10 જ આવે. કેટલા આવશે અહીંયા 90. આ રીતે દરેકના અંશમાં મેળવતા જઈએ. પછી લાલ રંગમાં 6 વ્યક્તિઓ છે. લાલ બરાબર અંશમાં 6 36 છેદમાં ગુણ્યા 360. છેદ ઉડાડો 36 છે એટલે અહીંયા 10 ગુણાકાર કરો એટલે અહીંયા આવશે 60. પછી ચોથો પીળો રંગ છે 3 વ્યક્તિઓ છે. તો 3 ના છેદમાં 36 ગુણ્યા 360 છેદ ઉડાડો 10 ગુણ્યા 3 એટલે 30. જો દરેક માહિતી છે એનું અંશમાપ આપણને મળી ગયું. હવે પાછા આપણે આલેખ દોરવા માટે એક વર્તુળ દોરો. વર્તુળ દોરો. પછી કેન્દ્ર પાસે ત્રીજી એટલે લીટી દોરી નાખો. આટલું થઈ જાય પછી હવે આપણે માહિતી છે એ દર્શાવશું. તો સૌ પ્રથમ 180 અંશ છે. જો વાદળી રંગને દર્શાવે છે 180 અંશ. તો આના ઉપર તમે રાખો કે જે કોણ માપક છે એનું જે કેન્દ્ર બિંદુ અહીંયા અને એક રેખા જે આ બાજુ 0 સાઈડની છે એ બાજુ જમણી સાઈડ બાજુ રાખીએ. અહીંયાથી 0 થી ગણતા જાઓ 180 અહીંયા આવશે 180 બરાબર. કોણ માપકથી નામ કરતા આપણે ગણતા જઈએ એટલે 180 અહીંયા આવે. તો જ્યાં આવે ત્યાં આપણે લીટી દોરી નાખો. આવી કયો વાદળી રંગ 180 અંશ. ચાલો પેલું દર્શાવાઈ ગયું. હવે બીજું આવે છે 90. કયો છે લીલો. તો એને પાછું આપણે આના ઉપર ગોઠવશું. જે લીટી નવી દોરી એના ઉપર કોણ માપક મૂક. કોણ માપકનું જે કેન્દ્ર છે અહીંયા રાખો અને લીટી સમાંતર આના ઉપર આવે એ રીતે ગોઠવો. અને ત્યાંથી અહીંયાથી ગણવાનું 10 20 30 40 50 60 70 80 ને 90. તો 90 છે એ અહીંયા આવશે. અહીંયા 90 આવે અહીંયાથી ચાલુ કરવા એટલે 90 અહીંયા આવે કોણમાં કોણમાં. પછી આને જોડી દઈએ. એટલે આ કયો રંગ છે લીલો. એ લખી નાખશું લીલો 90. ચાલો હવે લાલ રંગ છે એટલે 60 અંશ દર્શાવવાનું છે. તો અહીંયા કોણ માપકનું કેન્દ્ર બિંદુ ત્યાંથી ના લીટી સમાંતર એના ઉપર ગોઠવો. ગોઠવી એટલે અહીંયાથી ગણવાનું 10 20 30 40 50 60 આવે ત્યાં આપણે ટપકું કરી અને જોડી દો. એટલે આ 60 અંશ મળ્યું. કયો રંગ છે તો કે લાલ. ચાલો હવે
પીળો રંગ 30 અંશ છે તો બાકી બે તો અહીંયા 30 અંશ જ હોય છેલ્લી માહિતીમાં પીળું. આ રીતે વર્તુળ આલેખ અથવા તો વૃત્ત આલેખ કે પછી પાયા ચાર્ટ છે એ આ રીતે તૈયાર થાય. એના માટે કીધું એ પ્રમાણે પહેલા દરેક માહિતીના અંશ માપ છે એ મેળવવા પડે. હવે તમે આવા વર્તુળ આલેખ અથવા તો પાય ચાર્ટ છે તમે તમારી રીતે તૈયાર કરી શકો. બરાબર. તો પ્રશ્ન 4 અને 5 છે એ તમારી રીતે કરવાનો છે. બરાબર. સ્વ પ્રયત્ન માટે છે. અહીંયા આપણું સ્વાધ્યાય છે પૂરું થઈ જાય. મેં તમને પ્રશ્નો 1, 2 અને 3 કરાવ્યા છે. ચોથો અને પાંચમો તમારી રીતે જાતે ગણવાનો છે. એટલે હોમવર્કમાં સ્વાધ્યાય 5.2 પાકી નોટમાં કરવું.